રીતનું કાંઈ બધું ડ્રોઈંગ છે. પટ્ટી કરીએ છીએ ઓલા દિવાલમાં દાંતીઓ મારવો પડે અને આમાંય તે જો આપણે એટલું જ લગાવ્યું છે. અને આવી રીતે આ બધું આવે છે. એક તમને જો આપણું કામ ગમતું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો આવા નવા તમને વિડીયો અને આવા નવા તો ચલો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજના નવા અને એક ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે. આજે કાલને તમે આપણે જોયું બ્લોગમાં કે આપણે પીસીસી કર્યું હતું અને આજે પીસીસી કરેલું એ બાથરૂમ ચાલુ કરવાનો છે. તો જો આ બાથરૂમ ચાલુ કરવાનું છે. તો આમાં જે આ બધું કટિંગ આવે છે ને એ આપણે કાપ્યું છે. તો ચલો તમને દેખાડીએ આ રીતનું બધું આવે છે. જો આ રીતનું છે તમે દેખાડ્યું હતું. જો આ રીતનું કાંઈ બધું ડ્રોઈંગ છે. પટ્ટી બરાબર. તો આપણે જો તેમાં કટિંગ કરી નાખ્યું છે સવારમાં. આ 3 ઇંચની પટ્ટીઓ આવે છે અને 6 ઇંચના પટ્ટા આવે છે. તો આવી રીતે કટિંગ આવે છે દિવાલમાં. અને હજી એક આ દિવાલનું કટિંગ બાકી છે સામે આ વિન્ડોવાળી. તો એમાં જો આ 2 ઇંચની પટ્ટીઓ આવે છે. તો આપણે સાહેબને બોલાવ્યા છે કે 2 ઇંચની પટ્ટીમાં વ્હાઇટ જ આવે છે કે ડાર્કની આવે છે. તો હમણાં સાહેબ આવે છે ખબર આપણે શું કહે છે શું ને. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બનાવે છે ને. તો આપણે બાથરૂમ લગાવવાનો છે તો કેવો લગાવી તમે ત્યારે જોજો. તો ચલો હવે બાથરૂમ લગાવીને ત્યારે તમને મળી. તો ચલો આપણે કટિંગ બટિંગ બધું થઈ ગયું છે. હવે લગાડવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું છે. આપણે કેવી રીતે લગાડીએ તમને દેખાડો. ચલો આ રીતે આપણે લગાડીએ છીએ. ઓલા દિવાલમાં દાંતીઓ મારવો પડે અને આમાંય તે આમાં ઊભો દાંતીઓ મારો ને એટલે આમાં આડો દાંતો મારવાનો એવી રીતે. અને બસ જો આ રીતે આપણે સ્ટાર્ટ કરી દીધો. પહેલો નંગ મારી દીધો છે. અને આ એકમાં કેટલા પોઈન્ટ આવે છે એકલા દીમાં તો તમે જો આ એક દિવાલમાં કેટલા 1 2 આટલા બધા પોઈન્ટ આવે છે આગળ. તો બસ જો આવી રીતે કંઈક આપણે ચાલુ કરી દીધું છે લગાવવાનું. તો ચલો આપણે જમી કાઢીને ઊભા થઈ ગયા છીએ અને આટલું લગાડ્યું તમને દેખાડું એટલું લગાવ્યું. આટલું લાગ્યું છે. આ રીતે કંઈક આવે છે. આવા પટ્ટા આવે છે. હજી આવો નવો પટ્ટો એક અહીંયા આવશે ને પછી આ પટ્ટી અહીંયા આવશે પછી કટકો આવશે એવી રીતે આવે છે. અને કટકા આપણે જે સવારે કાપ્યા ને એને 60 નંબરની એમરી હોય ને ત્યાં ભરી નાખવાનું. ઘસો ને એટલે કંપની ધાર હોય ને એની જેવી ધાર થઈ જાય. જો સેજ ના તો દેખાય એ સેજ ઘસો ને એટલે ન દેખાય. આવી રીતે ઘસી તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કાલનો બ્લોગ છે એ આપણે આજ કન્ટિન્યુ રાખીએ છીએ. તો ચાલુ રાખીએ છીએ આજે. અને કાલ આપણે કેટલું લગાડ્યું તમને દેખાડું કઈ રીતની ડિઝાઇન હતી નહીં. તો આપણે મોટાભાગે ડિઝાઇનવાળું હતું ને એ બધું લાગી ગયું છે. હવે સાદું લગાવવાનું છે. તો તમને ચલો હું દેખાડું કે કેવી આપણે ડિઝાઇન લગાડી. તો જો આ રીતની કંઈક ડિઝાઇન હતી. આ આખું લાદી અને આને કટિંગ કરીને બસ તો આ રીતનું છે. અને હવે એકલી આ પ્લેન લાદી છે ને એ હવે આ બધી આ પ્લેન લાદી આવશે બધી. તો બસ જો આ રીતનો બાથરૂમ લગાવવાનો છે. પછી આ દિવાલમાં ડિઝાઇન આવે છે. આમાં અહીંયા જો આ પટ્ટીઓ આવે છે ને એ બધી પટ્ટીઓ આવશે આવી બધી. એ હવે આજે લગાવવાનું છે. આ ગોખલું આખું ડગ રાખ્યું છે મટવાનું છે. એમાં લાઇટિંગ આવે છે આખી પરથી. હા બસ આ રીતનું આજ કરવાનું છે. તો ચલો સવારમાં કામ ધંધો ચાલુ કરશું અને આ રીતનું કંઈ કામ આજે કરવાનું છે. કાલનો કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખીએ છીએ. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે આ લગભગ મોટા ભાગે તો પૂરું થઈ જાય કારણ કે કટિંગ તો જાજુ આવે છે આજે રીતે. તો ચલો બ્લોગમાં બી કન્ટિન્યુ બના રહો. આજે તો ચલો આપણે સવારનું ચાલુ કરી દીધું હતું 10:30 આસપાસ. તો અત્યારે 12 વાગ્યા છે. 11:15 જેવું થયું છે. તો જો આપણે એટલું જ લગાવ્યું છે. અને આવી રીતે આ બધું આવે છે. એક લાદી છે આખી અહીંથી અહીં લગીને એમાંથી એક પટ્ટી કાપવાની. આવા કટકા કરવાના જો. અને આવી રીતે બધું લગાડવાનું આવી રીતે આવે છે. તમને એક ટ્રીક દેખાડું.
જો તમારે આ કટકો આખી લાદીમાંથી સીધો કાપવો હોય ને તો છે ને જો તમને દેખાડું છે ને એ બે છેડે નિશાન મારી દેવાનું. આ છેડાએ નિશાન માર્યું, આ છેડાએ નિશાન માર્યું. હવે આવું એક સીધી ધારનો પટ્ટો લેવાનો, પછી એની ઉપર પકડી રાખવાનું અને મશીન એને છે ને રેગ મારી દેવાનું. એટલે એકદમ કંપની ધાર જેવું જ નીકળશે તમારે સીધે સીધું. તમે જોયું એ રીતે છે ને મશીનથી ફીટ પકડો રાખવાનો પટ્ટો, એટલે આવી રીતે રેગ લાગી જાય અને પછી છે ને ધીમે ધીમે કાપી નાખવાનું, એટલે એકદમ કંપની ધારને સીધું નીકળે તમારે. તો આ રીતે આપણે કાપીએ છીએ અત્યારે કટકા, કારણ કે ઓલમોસ્ટ એક ડગડા અલગ અલગ માપના તમારે ફરમો બાંધીને કાપવું પડે, બહુ ઝાઝો ટાઈમ લાગે. અને શોર્ટકટ રસ્તો અને ઘા તમારે કપાઈને એકદમ સીધું જ કપાય. તમે જો કાપીને દેખાડું તમે જો હમણાં. તો આ કાપ્યું ને એકદમ સીધી ધાર જ નીકળે. આ કંપનીનો ધારનો પટ્ટો છે બરાબર, તે એકદમ સીધું જ નીકળે આમાં. તો તમે આ રીતે સીધું તમે કાપી શકો છો. ઘણો લાગવાનો છે. બ્લોગમાં બી કન્ટિન્યુ બનાવજો. આપણું કામ તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરી લેજો. ચલો મળીએ હમણાં. તો ચલો આજના 6:15 થઈ ગયા છે ને આજનું કામ આપણે પૂરું કરી નાખ્યું છે. અને કેટલું કામ થયું અને કઈ રીતનું આજ કામ થયું તમને દેખાડું. ચલો તો આપણે ત્યાં કાલ દિવાલ લગાડતી હતા, સવાર દિવાલ લગાડતા હતા. બપોર પડી ગઈ, બપોરે 3, 3:30 થયા ત્યારે દિવાલ કમ્પ્લીટ થઈ. આ દિવાલમાં તમે જુઓ આવે છે લાદી અહીંથી એક આખી, અહીંયા ને એક આ કટકો, બે આવે છે. પણ એટલું બધું કટિંગ કરીને લગાડ્યું છે. આ છે ને આખી લાદીમાંથી આ 2 ઇંચની પટ્ટી કાપી, પછી અહીંથી એટલી કટકી અને પછી અહીંથી આ 2, એટલે અહીંથી તે અહીં લગીની આખી લાદી છે એમાંથી આ પટ્ટીઓ કાપીને લગાડ્યું છે. અને તમારા પીળા ચપલા જો કેટલા બધા એક જ દિવાલમાં લગાડ્યા છે. કારણ કે કટિંગ થાય ને એટલે બેન્ડિંગ વધી જાય, એટલે આ મારવું પડે જાજુ. બસ જો આ રીતનું કામ થયું છે આજે. અને આ દિવાલ લાગી ગઈ છે. દિવાલમાં તમે જો ફિનિશિંગ આપણું આવું કંઈક ફિનિશિંગ છે. બસ કાલ છે ને આ એક બાકી છે એટલું, એ લેશું અને બીજો બાજુનો બાથરૂમ લેશું. બસ જો આ રીતનું કંઈક કામ કર્યું છે. કાલ આપણે આમાંય પીળા માર્યા હતા, આજ કાઢ નાખ્યા હતા. કાલ આમાંય તે સવારમાં આવશો ને એટલે બધા કાઢ નાખવાનું. તમને એમ થાય શું લેવા મારે, પણ આ બેન્ડિંગ ને છે ને લાદીમાં બેન્ડિંગ આવે ને એના લીધે આ મારવું પડે. અને તમે જો કેટલું બધું લગાડ્યું છે એક જ દિવાલમાં. તો બસ જો આવું કંઈક આપણું કામ છે. અને તમને જો આપણું કામ ગમતું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો આવા નવા તમને વિડીયો અને આવા નવા બાથરૂમ, ફ્લોરિંગ ને બધું ડિઝાઇન તમને જોવા મળશે. તો પ્લીઝ સપોર્ટ કરજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વિડીયો તમને સારો લાગે તો એક વખત જો કોમેન્ટમાં તમારી કોમેન્ટ મસ્તીની કરી દેજો. તો બસ આજનો બ્લોગ જો અહીંયા પૂરો કરીએ છીએ. હવે કાલે બાકી લગાડશું અને બીજું બાજુનો બાથરૂમ લગાડશું. તો કાલે ફરી વખત તમને મળીએ. બસ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. હર હર મહાદેવ.